ઓકે, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે મહત્વની બે ભરતીઓ વિશે આપણે સમાચારમાં આવી ગયા છે, જ્યાં તમને લાઈવ અપડેટ સાથે હું જણાવીશ કે ટેટ 1 ની ભરતી 2026માં જે હાઈકોર્ટનો કેસ ચાલી રહ્યો છે એમાં શું થઈ જઈ રહ્યું છે, અને સાથે સાથે ટેટ 2 પણ ક્યારે આવશે દોસ્તો. ઘણા મિત્રોની કોમેન્ટ્સ પણ આવી રહી છે કે ટેટ 2 આ વર્ષે આવશે કે નહીં, અને ઘણા મિત્રોને એ બી છે કે ટેટ 1 ની ભરતીનો શું ઉકેલ આવી રહ્યો છે, અને સાથે સાથે નવી ભરતી કેટલી આવી રહી છે, બધી જ માહિતી આજે હું આ વિડીયોમાં લઈને આવી ગયો છું દોસ્તો. હવે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે દોસ્તો, કારણ કે ટેટ 2 સુધી હું આજે ઇન્ફોર્મેશન આપી દઈશ કે જ્યાં જે લોકો હાઈકોર્ટનો કેસમાં જે લોકો રાહ જોઈ રહ્યા છે, તો હાઈકોર્ટનો કેસનું શું જવા જઈ રહ્યું છે, અને નવી ભરતી ક્યારે આવશે ટેટ 1 ની, આ વિશે થોડી ચર્ચા વિચારણા કરી દઈએ દોસ્તો. તો હજુ સુધી નવા છો આપણી ચેનલ ઉપર, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. દરેક વિડીયો, દરેક લાઈવ અપડેટ આપણી ચેનલ ઉપર આવી જશે દોસ્તો. તો હજુ સુધી લાઈક સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ટેટ 1 હાઈકોર્ટનો કેસ હાલ ચાલી રહ્યો છે, જેમાં મને એવું લાગી રહ્યું છે કે તમારા ઘણા મિત્રો એમ કે છે કે આ પરીક્ષા રદ થશે, તો આ નહીં થાય રદ દોસ્તો. યા તો ક્વેશ્ચનમાં થોડો સુધારો વધારા થઈ શકે છે, યા તો રિઝલ્ટમાં. બાકી આમાં મને નથી લાગ્યું કે પરીક્ષા રદ થવા જઈ રહી છે. હાઈકોર્ટનો જે ઉકેલ મને હજુ થોડો ટાઈમ લાગવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, પણ મને એવું લાગી રહ્યું છે જ્યાં સુધી કે તમને એવું લાગે છે રદ થશે, પણ રદ પરીક્ષા નહીં થાય દોસ્તો. આ એક ઉકેલ આવી જશે દોસ્તો. અને બીજી વાત કરી દીધી આપણે કે ટેટ 1 ની જે નવી ભરતી આવવા જઈ રહી છે દોસ્તો. ઘણા મિત્રોએ વિરોધ પણ કર્યો હતો કે ટેટ 1 ની હજુ સુધી કોઈ ડેટ કે કેમ ઓછી ભરતી આવી રહી છે, તો એના વિશે થોડી માહિતી આપી દઉં. તો ઘણા મિત્રો છે કે જે 13,145 જગ્યાઓ પર વિદ્યાર્થીઓને ભાઈ જાહેરાત રજૂઆત થઈ ગઈ છે. વય મર્યાદાની છૂટછાપ આપવા માટે બી ઘણા મિત્રોએ હાલ તે શિક્ષણ વિભાગને બી કીધું છે કે ઘણા મિત્રોને વય મર્યાદામાં બી છૂટછાટ મળવી જ જોઈએ દોસ્તો. અને વય ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ છૂટછાટ આપવા માટે પ્રતિક્રિયા પૂર્ણ કરવા માટે શિક્ષક નિવારણને આવેદન પણ કરવામાં આવી રહ્યું છે દોસ્તો. ઘણા મિત્રો આના પર બહારથી આ ન્યૂઝ આવી રહ્યા હતા કે જે આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે દોસ્તો. હવે ટેટ 1 ની જે 1 થી 5 ની ધોરણની ભરતી છે, લાંબા સમયથી લોકો રાહ જોઈ તો રહ્યા જ છે દોસ્તો, પણ હજુ સુધી થોડા અપડેટો આવે છે, પછી પાછા બંધ થઈ જાય છે દોસ્તો. તો આજે આપણે થોડું ચર્ચા વિચારણા કરીએ કે 13,145 ઉપર શું શિક્ષકોની ભરતી આવી શકે છે. તો મને એવું લાગી રહ્યું છે કે ટેટ 1 ની 5 થી 8,000ની ભરતી આવવાની શક્યતાઓ હાલ મને દેખાઈ રહી છે દોસ્તો, કે જેમાં એ લોકો સંપર્ક કરીને ફૂલ્લી એ લોકો કાયમી શિક્ષકો માટે 5 થી 8,000ની ભરતી લઈ શકે છે દોસ્તો. એવા મને હાલ ન્યૂઝ દેખાઈ રહ્યા છે દોસ્તો. હવે આપણે આગળ જોઈએ તો ટેટ 1 ની જે ઉમેદવારો છે એ લોકો જે સમકક્ષ કેલેન્ડર છે 2024-26 નું ખાલી 13,145 જગ્યાઓ છે, તો હવે એ કઈ રીતના ભરશે દોસ્તો. તો આ એ ભરવા માટે એ લોકોએ હાલ તો જગ્યાઓ બહાર પાડી દીધી છે, બટ હજુ સુધી ઉંમરમાં છૂટછાટ, કારણ કે 1-2 વર્ષ તમે પાછળ ખેંચો તો 2 વર્ષ જે લાસ્ટ વાળા હોય એ લોકો રહી જ જાય દોસ્તો, કારણ કે ઉંમરમાં બી એ લોકોને ઇસ્યુ આવી જ જાય દોસ્તો. તો આ ઇસ્યુ ઘણા મિત્રોને નડી રહ્યો છે દોસ્તો. તો તમારું પણ આ ઇસ્યુ વિશે શું કહેવું છે એ બી કહેશો. અને ટેટ 2 ની આપણે હવે વાત કરીએ દોસ્તો. તો ટેટ 2 માં હવે શું થવા જઈ રહ્યું છે. ઘણા મિત્રો લાંબા સમયથી ટેટ 2 ની બી રાહ જોઈ રહ્યા છે દોસ્તો, અને ઘણા મિત્રો મને બી કોમેન્ટ કરી રહ્યા હતા કે ટેટ 2 નું શું થશે. એના પહેલા દોસ્તો આપણી નવી ચેનલ આવી ગઈ છે ફાઇનાન્શિયલ ટ્રેડર, જ્યાં તમને નવી નવી જોબ વેકેન્સી જો તમે પ્રાઇવેટમાં બી જવા માંગો છો તો ઘણી બધી વેકેન્સીઓ આવી ગઈ છે. એચપીસીએલ ની ઘણી બધી છે, વન વિભાગમાં છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં બી તમને, અને એમેઝોનમાં ઘર બેઠા વિના એક્ઝામ તમને સીધી ઇન્ટરવ્યુમાં તમને ફ્રી લેપટોપ વાઈફાઈ સાથે તમને જોબ મળી જશે દોસ્તો એમેઝોનમાં. તો જરૂરથી આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હું નીચે ડિસ્ક્રિપ્શનમાં બી આપી દઈશ આપણી ચેનલની લિંક. જજો અને વિડીયો જોજો દોસ્તો. તો હજુ સુધી નવા છો ચેનલ ઉપર તો આ ચેનલ બી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. હવે આપણે અપડેટ આપી દઉં કે ક્યારે આવશે ટેટ 2 ની ભરતી. તો દોસ્તો મને એવું લાગી રહ્યું છે, ઘણા મિત્રો એવું કહી રહ્યા છે કે 2027માં આવશે, બટ મને એવું લાગી રહ્યું છે કે 2026માં જૂન જુલાઈની આસપાસ આની વેકેન્સી આવી શકે છે, અને એના ફોર્મની સાથે સાથે નવેમ્બર સુધીમાં એક્ઝામની બી પેટર્ન સાથે તમારી એક્ઝામ પણ લઈ શકાય છે દોસ્તો. ટેટ 2 માં બી સારી એવી ભરતી આવવાની મને શક્યતાઓ હાલ દેખાય છે કે 5,000 સુધીની ભરતી પણ આવી શકે છે દોસ્તો. આ હું મિનિમમ કહી રહ્યું છું, 5,000 તો આવવાની હાલ શક્યતાઓ દેખાય છે. જે પ્રમાણે વેકેન્સીઓ હાલ ગુજરાત સરકારના અંદર દેખાઈ રહી છે એ પ્રમાણે ટેટ 2 ની પણ ઘણા મિત્રો રાહ જોઈ રહ્યા છે. તો દોસ્તો રાહ જોઈ રહ્યા છો તમારા માટે સારા સમાચાર જલ્દી આવી જશે. 1-2-3 મહિનાની વધારેથી વધારે રાહ જોવી પડશે, નથી વધારે નહીં જોવી પડે દોસ્તો. ઠીક છે દોસ્તો, કેવો લાગ્યો વિડીયો દોસ્તો? લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ફાઇનાન્શિયલ ટ્રેડરને બી લાઈક કરી દેજો કે તમે પ્રાઇવેટમાં બી સારી એવી નોકરી જોઈતી હોય તો દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.